બોલો મેલડી માત કી જય। આજે અમે ગાયત્રી પરિવાર તરફથી ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર આપણે ચાલુ કરેલ છે, ચલાવેલ છે। તો અમે અમારા ગુરુ શ્રી 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 1008 રમેશાનંદ બાપુ શ્રી મેલડી મા ધામ ના મહંત સંત શ્રી ના ચરણમાં વંદન પ્રણામ। શ્રેષ્ઠ કાર્ય સત્કર્મ કરવા માટે ઈશ્વરે આપને જે શક્તિ અલૌકિક શરીર અલૌકિક ચેતના આપેલ છે એ સામાન્ય રીતે બધા મનુષ્યને મળેલ હોય છે, પણ એના કરતા જે આપણા સનાતન ધર્મના જે સંતો છે, મહંતો છે, મહાત્માઓ છે, એને ઈશ્વર તરફથી અનેરી શક્તિ અનેરી ઉર્જા ઓજસ તેજ પ્રકાશ મળેલ હોય છે। તો આજે આ દિવ્ય ચેતના ધામમાં અમે વર્ષોથી આવીએ છીએ અને અહીંયા જેમ સામાન્ય દત્તાત્રેય મહારાજના 24 ગુરુ હતા એવી રીતે અમે અમારા જીવનમાં પણ બે ચાર, એક અમારા ગુરુદેવ રામસર આચાર્ય છે, બીજા અમારા ગુરુદેવ શ્રી રમેશાનંદ બાપુ છે। તો અલૌકિક ચેતના ઈશ્વરની કૃપા મેળવવા માટે સંતોના આશીર્વાદ સંતોની કૃપા આપણા ઉપર હોવી જોઈએ। તો એ અમારા જીવનમાં અહીંયા આ ધામમાંથી મેલડી માતાની કૃપાથી અને રમેશાનંદ બાપુની આશીર્વાદથી, એમની અમી દ્રષ્ટિથી, એમના પ્રેમથી અને એમને અમને જે કાંઈ અલૌકિક ચેતના આપી છે એથી અમે અત્યારે અહીંયા નિરોગી સ્વસ્થ રહી છીએ આ ઉંમરમાં। પછી આપણી જીવનશૈલી એવી છે, દિનચર્યા એવી હોય છે કે સામાન્ય જે કોઈ નિયમ હોય એમાં આપણે આપણું ભોજન અને આપણી દિનચર્યા જે લેતા હોય એમાં આપણે સારી રીતે અમુક તકલીફો આવતી હોય તો દિવ્ય ચેતના માટે શરીર દિવ્ય ચેતના આપ્યું છે ઈશ્વરે, અને એ શરીરના અમુક કારણોસર અને અમુક આપણી જે ચેતના છે અને અમુક સત્કાર્ય સત્કર્મ કરતા હોય ત્યારે, અથવા આપણે બીજાને કંઈ આપણી શક્તિ પ્રદાન કરતા હોય, શક્તિ આપતા હોય અને એનું શ્રેષ્ઠ શુભ કાર્ય થાય તો એના હિસાબે આપણા શરીરની અંદર અમુક પ્રકારની તકલીફો, અમુક પ્રકારના દુખાવા, અમુક પ્રકારની રોગ આવે નાના મોટા, પણ એ સંતો જે છે એમને આ રીતે બીજાનું દુઃખ દૂર કરી અને પોતાના જીવનમાં એ પોતે દુઃખ લઈ અને એ શરીર ઉપર લઈ અને શ્રેષ્ઠ કાર્ય સત્કર્મ કરતા હોય છે। એવું એક ઉદાહરણ અહીંયા અમારા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી 1008 શ્રી રમેશાનંદજી અમારા વર્ષોથી સંબંધ છે, વર્ષોથી અમે એમના સાનિધ્યમાં, વર્ષોથી આ ક્ષેત્રમાં અમે આવીએ છીએ અને સેવાકીય કાર્યમાં અમારાથી તન મન ધનથી સહયોગ આપીએ છીએ। તો રમેશ બાપુની સાથે આ મુલાકાત છે। તો આ મુલાકાતમાં એમની જે શારીરિક જે તકલીફો છે એ અનુસંધાને આપણે એક આ વાત કરવા જઈ રહ્યા છીએ। બાકી એમની પાસે અલૌકિક શક્તિ છે, અલૌકિક ચેતના છે, મેલડી માતાએ એને અલૌકિક કૃપાથી શક્તિ આપેલ છે। એટલે અહીંયા દર રવિવારે એક અલૌકિક ચેતનાથી માણસો, દુખિયારા માણસો આવે છે અને રોતા રોતા આવે અને હસતા હસતા જાય છે, અને અહીંયા પ્રસાદ જમવાનું સદાવ્રત એટલે કે અન્નક્ષેત્ર ચાલે છે। તો અમારા અહોભાગ્ય છે કે અમે પણ અહીંયા અવારનવાર બાપુના આમંત્રણથી આવીએ છીએ અને પ્રસાદ લઈએ છીએ। તો આજે એ આપણી જે ગાયત્રી પરિવારની ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટરની આપણે ચેનલ ચાલુ કરી છે, એમાં હેલ્થના લગતા આપણે અત્યાર સુધીમાં 50 વિડીયો મૂક્યા છે, ગુરુ કૃપાથી સંતોની કૃપાથી મૂક્યા છે। તો આજે અમને એમ થયું કે બાપુનો પણ એ અમારો 51મો વિડીયો એમના સ્વમુખે એમની જે કાંઈ શારીરિક અથવા બીજી જે આધ્યાત્મિક શક્તિઓ છે એનું આપણને જ્ઞાન મળે, એના જે
અમુક વાતો છે એનાથી આપણે અથવા આપણા સમાજમાં અને એમના જે શિષ્યો છે એમને શક્તિ બળ મળે, એટલા માટે બાપુને એક જે શારીરિક તકલીફો છે, જેથી નાના પ્રકારના રોગ આવે છે, અને એ રોગ થવાથી થોડીક તકલીફ થઈ અને ત્યાર પછી એમને એમના જીવનમાં દવાઓ લેવાને બદલે એક આપણી જે પરંપરા છે કાચું ભોજન લેવાની શરૂઆત કરી, ત્યારથી 1.5 મહિના પહેલા. ત્યારે એમને જે શારીરિક નાની મોટી તકલીફો હતી એ અને અત્યારે એ કાચું ભોજન એક ટાઈમ લે છે. તો એના અનુસંધાને બાપુને પૂછીએ, બાપુ આપ જે અત્યારે ભોજનમાં પરિવર્તન કરવાથી આપને પહેલા થોડી જે તકલીફો હતી અને આ કાચું ભોજન લેવાથી આપના શરીરમાં શું ફેરફાર થયો, શું લાભ થયો, શું પરિવર્તન થયું, એવી અમારી એક જિજ્ઞાસા છે, એવી અમારી ઈચ્છા છે. તો આપના સ્વમુખે અમને આપનું જે કાંઈ લાભ થયો હોય અથવા જે કાંઈ આપ એક સંત તરીકે તો અમને આશીર્વાદ આપો. અમે પણ બધા આપના જે સંતો, આપના શિષ્યો છે, એ આપની વાતથી બધાને એક સંદેશો મળે અને બધા શ્રેષ્ઠ સુખી રહે અને નિરોગી રહે, એવી ભાવ સાથે અમે આપને એક પ્રશ્ન પૂછીએ છીએ કે આપની શારીરિક જે કાંઈ નાની મોટી તકલીફો હતી એ અને કાચું ભોજન કરવાથી આપને શું ફેરફાર થયો એ વાત કરશો. આમ તો હું વર્ષોથી આ ગાયત્રી મંદિર, ગાયત્રી પરિવાર સાથે જોડાયેલો છું, પણ જે ગાયત્રી મંદિર પરિવારથી જે ગાયત્રી હેલ્થ સેન્ટર જે ચેનલ ચાલુ કરી અને એ ચેનલ દ્વારા જે કાંઈ વિડીયો આવે એ વિડીયોના માધ્યમથી મેં એમાં નિરીક્ષણ કરતાં મને જાણવા મળ્યું કે ભાઈ આવા ખોરાક ખાવાથી કેટલા આપણને ફાયદા થાય. તો હું મારા જે દર્દ છે એ વિશે વાત કરું કે મને 27 વર્ષથી આ શુગર એટલે ડાયાબિટીસની મને તકલીફ હતી અને છે, પણ છેલ્લે જે કાંઈ ગોળીઓ બધી દવાઓ ખાઈ અને શરીરથી થાકી ગયેલ, પણ પછી જે કાંઈ આ ગાયત્રી હેલ્થ સેન્ટર દ્વારા ચંદુ બાપા અને એ પરિવાર થકી જે કાંઈ જાણવા મળ્યું, અને કાચું એટલે જે ભોજનમાં 3 ટાઈમ જે આપણે જમી લેવું એ નહીં, પણ સવારથી બપોરથી સાંજ સુધી કાચું અને શાકભાજીનું પ્રવાહી એનું પાણી જે કાંઈ પીવાથી જે મને ફાયદા થયા એના વિશે હું વાત કરું. સાંજે 1 ટાઈમ જમી લેવાનું, જે કાંઈ જમવું હોય તે, પણ તમારા શરીરને જે દર્દ છે એને સામે રાખીને જમવું. આજ મને શુગર હતું તો ચંદુ દાદાના કહેવાથી જે સવારમાં હું 25 થી 30 જાતના લીલોતરી શાકભાજીનો સૂપ એટલે પાણી, એ સૂપ કરી અને આખો દિવસ હું પીતો. ચંદુ દાદાએ તો મને 1, 2, 3 વાર જ કીધું કે આટલી વાર પીવું, પછી સાદું પાણી પીવું, પણ હું આખો દિવસ એ વસ્તુ પીતો. પછી 15 થી 20 જાતના ફ્રૂટ જે બપોરે જમવામાં લેવા. અને ચંદુ દાદાનો એ પ્રશ્ન હતો કે પેટ ભરીને જમવું, તો જમવાની અંદર મગફળીના કાચા દાણા અને ડાળિયા અને ફ્રૂટ અને જે કાચા શાકભાજીનું જે પ્રવાહી એટલે પાણી જે આપ્યું એ પાણી અને એ વસ્તુ બધી ભેગી કરી અને બપોરે જમી લેવું. પેટથી, ખાલી પેટથી રહેવાનું નહીં કે ભાઈ ભૂખા પેટે રહેવું અને દિવસ ગાળવો. પછી સાંજ પડે, સાંજે ગમે તેટલું તમારે જમવું હોય એ બધી છૂટ, પણ શરીરની જે આપણને તકલીફ છે એને સામે રાખી. અને બીજો પ્રશ્ન એ કે કોઈ ગોળી બંધ કરવાનો પ્રશ્ન આમાં નથી. એ તો તમે આ શરૂઆત કરશો એટલે તમારું શરીર બોલશે કે ભાઈ હવે મારે આ ગોળીની જરૂર નથી. એટલે મને શુગર હતું તો હું જે ગોળીઓ લેતો હતો એ સવાર બપોર સાંજ શુગરને ઓછું કરવા માટે એ ગોળીઓ લેતો. એ ગોળી મારી અત્યારે 1 થઈ ગઈ, 2 ગોળી એમાંથી કપાઈ ગઈ. અને એ કરતાંય મારા શરીર માટે જે કાંઈ મને તકલીફો હતી એ 99% બધી દૂર થઈ ગઈ. જે શરીરમાં દુખાવા થતા હતા, શરીરમાં પીડા થવાથી, બીજા નંબરની અંદર કે છેલ્લે ગોળીઓ એટલી અસંખ્ય પીવાથી મને જે કાંઈ પેશાબ કે લેટ્રિનની અંદર જે કાંઈ તકલીફો થતી હતી એ 100% બંધ થઈ ગઈ. 2 મહિનાથી આ મારો આ પ્રયોગ ચાલુ છે. અને હું એવી વસ્તુ વિચારું છું કે જ્યાં સુધી માતાજી અને ભગવાન આપણને જીવાડે ત્યાં સુધી આ વસ્તુ કરવાની થાય છે. કે જે વસ્તુ આપણને ચંદુ દાદાએ કીધી કે ભાઈ કાચું ખાવું અને એનો સૂપ કરીને પીવું, એ વસ્તુ એટલે દરેક જાણકારી ગાયત્રી હેલ્થ સેન્ટર દ્વારા જાણવા મળશે. બીજા નંબરમાં કે મારો જે કાંઈ આ વિડીયો છે
એ વિડીયો યુટ્યુબ દ્વારા આપણને જોવા મળશે. ચંદુ દાદા જે કાંઈ વાત કરે એ વાત ઉપર એ તમારે ધ્યાન આપી અને તમે તમારા શરીરની સાચવણી અને એ કરો. બીજું એ સિવાય એવું લાગે તો મને તમ તારે ફોન કરીને પૂછો તો હું ગમે તે વ્યક્તિને ડાયરેક્ટ વાત કરી શકીશ. હજી અમારો પ્રશ્ન એક એવો છે કે તમે દવા બંધ નહીં કરવાની, તમારું શરીર કહે છે કે ગોળી નહીં પીવાની એટલે ત્યારે તમારે ગોળી બંધ કરવાની. ત્યાં સુધી એ પ્રશ્ન લેવાનો નથી કે ભાઈ આપણે કાચું ખાવાથી આપણે વ્યવસ્થિત થઈ ગયા, પણ તમારું શરીર બોલે કે ભાઈ ગોળી હવે નથી લેવી એટલે તમારે ગોળી ઊભી રાખી દેવાની. આટલો મને ફાયદો છે. એટલે વર્ષો પહેલાં આપણા સાધુ સંતો બધું કાચું ખાઈને જ જિંદગી જીવતા અને હજારો વર્ષ સુધી જીવતા હતા. આજે આપણે બધું જે ન ખાવાનું ખાઈ અને આપણે જિંદગી ટૂંકાવી રહ્યા છીએ. એટલે આ વસ્તુ આમ વિડીયો અને આના માધ્યમ દ્વારા હું દરેક મારા સેવકો, મારા ભક્તોને હું જાણ કરવા માગું કે ભાઈ જે કાંઈ છે એ ખાવાથી અને ભોજન કરવાથી ને તમે સ્વચ્છ રહી શકો છો. તો કેવું ખાવું એ હેલ્થ સેન્ટર, ગાયત્રી હેલ્થ સેન્ટર દ્વારા યુટ્યુબમાં વિડીયા જોઈ અને જાણીને તમે એ વસ્તુને સ્વીકારો અને તમારા ઘર પરિવારની અંદર તમે કહો કે ભાઈ આ વસ્તુ ખાવી અને આ વસ્તુ કરવી. બાકી બજારની અંદર તો જે કચરો આવે છે એ કચરો પેટની અંદર નાખવાનો થતો નથી અને એ કચરો છે ને એ આપણું પેટ સ્વીકારતું નથી સ્વીકારતું એટલે આપણને જુદા જુદા રોગ ઊભા થાય છે. આ વસ્તુની આ વાત છે. એટલે હું દરેક મારા ભક્તોને કહેવા માગું છું કે ભાઈ ગાયત્રી હેલ્થ સેન્ટર દ્વારા જે કાંઈ યુટ્યુબની અંદર વિડીયા આવે એ તમે જુઓ અને એ વિડીયાની અંદર જે કાંઈ તમને બતાવવામાં આવે એનું અનુકરણ કરો. અનુકરણ કરીને 1 મહિના પછી તમે નિર્ણય આપો કે બાપુ તમે કહેતા હતા એ વાત સાચી છે. એટલે મારું દરેક ભક્તોને કહેવાનું છે. એટલે મેરડી માતાની જય. જે વાણીથી આપણે બધાને નવી શક્તિ મળશે એ ભાવ સાથે ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર ચેનલ આપનો આભાર માનીએ છીએ. અમે આપના ચરણોમાં વંદન પ્રણામ કરીએ છીએ. અસ્તુ.